નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ ધમોડી અને મીઠાલી ખાતે બેઠક કરી। બેઠકમાં જીરામજી અધિનિયમ 2025 અંગે વિસ્તૃત ચર્ચા કરી। છોટાઉદેપુર તાલુકાના ધમોડી અને મીઠાલી ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ આજરોજ બેઠક કરી। બેઠકમાં ગ્રામજનો સાથે જીરામજી યોજના બાબતે વિપક્ષો દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચાર સામે આ યોજના થકી મળનારા લાભો, ગ્રામીણ વિસ્તારમાં પ્રજાને થનારા ફાયદા અંગે સાચી અને વિસ્તૃત જાણકારી આપી હતી। ભણેલો તો હોવો જોઈએ હાથે હાથે, પણ માણસને રોગો નહીં આવવા જોઈએ, બીમાર નહીં હોવો જોઈએ। આપણે વાતમાં હમણાં કહવા બાજુ એવું મને ખોલી દીધા આ વાત કરીએ એ આ વાયરસના હિસાબે થાય, એ કોઈ મોટી બીમારી ના કહેવાય। તો સમય વધારે પડતી ઠંડી હમણાં બરફ પડવા માંડે એટલે બધાને ઠંડી થવાની એટલે કોઈ નથી, પણ કોઈ લાંબા ગાળાની શરીરે મજબૂત હોય છે। અમારા કાળુભાઈ કેવો પૂરો આપણે બધા આ રસિક સરપંચ જેવો પૂરો મળ્યો, આપણે બધા એવા નહીં આ વિષયભાઈ અમારા ડ્રાઈવરી એવા પોડા મોણે હોવા જોઈએ તે વખતે। એટલે મતલબ કહેવાનો કે માણસને ખાધે પીધે સૂકી હોય તો પોડો સાથે સાથે ધમોડી ગામની અંદર બધી જગ્યાએ બધા લોકોને રસ્તાની સગવડ એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે અને ધમોડીની અંદર આ બધું આવે સાથે છોકરોને ભણાવવા માટે આંગણવાડી પણ હોવી જોઈએ, સાથે સાથે સ્કૂલ પણ હોવી જોઈએ। આ બધી પ્રકારની સગવડ કરવી હોય તો યોજના તો કોઈ બનાવવી પડે। તો આ બધી સગવડોને આવરી લેવા માટે આ નરેગાને રદ કરી અને જીરામજી યોજના બને। જીરામજી યોજના આ યોજનાની અંદર પહેલાં છે ને એવું થતું હતું કે અમારા રણજીતને કોમ કરવું એટલે રણજીત એકલો ફાઇલ લઈને જી આવે, અમારા રસિકને કોમ કરવું એટલે રસિક એટલો જ જી આવે, રમેશને જવું એટલે એ જી આવે। હવે શું કરવાનું છે? ફેર શું થયો તે ગમે। હવે ફેર એવો થયો કે ધમોડીને બેહવા તલાટી અહીં બહે, સરપંચ બહે, ગામના લોકો ભેગા થાય, તમે નક્કી કરો ગામ સભા બોલાવી કે અમારા ગામમાં આંગણવાડી સારી નથી તો એ આંગણવાડી બનાવવી જોઈએ, અમારા ગામમાં ફરવાના પર્યાવરણ રસ્તો નથી તો એ માટે